વાત ગુજરાતમાં ગરમીનું તાંડવ 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર ગયો છે। 42.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું। 42.5 ડિગ્રી અમરેલીમાં, અમદાવાદમાં 41.5 ડિગ્રી, ભુજમાં 41.2 ડિગ્રી, વડોદરામાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરતમાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હાલમાં ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। મતદાનના દિવસે પણ પડશે ભીષણ ગરમી। 26 એપ્રિલ 43 ડિગ્રી તાપમાન રહી શકે છે। આગામી 7 દિવસ ગુજરાતમાં યલો એલર્ટ છે। મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી જશે। મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે नोंधाવાનું अनुमान है। अहमदाबाद सिटी के लिए बात करेंगे, जिसमें हीट एक्शन प्लान के तहत जो टेम्परेचर की वार्निंग इशू हुई है उसमें येलो अलर्ट है। आने वाले 7 दिनों के लिए येलो अलर्ट इशू किया गया है और जो मैक्सिमम टेम्परेचर की रेंज होगी वो 41 से लेकर 43 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। 26 तारीख को जो मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान 43 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के 7 डिस्ट्रिक्ट कवर है, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है ड्यूरिंग नेक्स्ट 3 डेज। फिर उसके बाद टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। ગાંધીનગરથી સમાચાર। હીટવેવને પગલે તૈયારીઓ તેજ। ગાંધીનગરની સિવિલમાં કરાઈ છે વિશેષ વ્યવસ્થાઓ। ઇમરજન્સી વિભાગમાં અલગ અલગ 30 બેડ તૈયાર કરાયા છે। યલો અને ગ્રીન ઝોનમાં 30 બેડ તૈયાર કરવામાં આવે છે। સિનિયર ડોક્ટર સાથે નર્સની ટીમો 24 કલાક સ્ટેન્ડ બાય રહેશે। હીટવેવથી અસરગ્રસ્ત દર્દીઓ માટે દવાઓનો જથ્થો રખાયો છે। બાળકો, સગર્ભાઓ અને વડીલો ખાસ ધ્યાન રાખવા તંત્રે અપીલ કરી છે। વધુ માત્રામાં પાણી પીવું, સુતરાઉ કાપડ પહેરવા પણ અપીલ કરાઈ છે। તડકામાં બહાર ન જવા, તાજો ખોરાક આરોગવા પણ અપીલ કરાઈ છે। ચક્કર, માથાનો દુખાવો, ઉલટીની સમસ્યાના ઘરગથ્થુ ઉપાય ન કરવા અપીલ કરી છે। તો દક્ષિણ ગુજરાતમાં 4 થી 5 દિવસ હીટવેવની આગાહી। સુરતની નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર 10 બેડનો સ્પેશિયલ હીટવેવ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। વોર્ડમાં વેન્ટિલેટર સહિત ઇમરજન્સી સુવિધા ઉપલબ્ધ રહેશે। ઓપીડી ઇમરજન્સીમાં 15 થી વધુ કુલર મુકાયા છે। ડોક્ટર, નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોક માટે ખાસ ટ્રેનિંગ। બપોરે 12 થી 3 ને નો ગો ઝોન જાહેર કરાયો છે। બાળકો અને વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવાની સૂચના। બહાર જવું પડે તો ટોપી, છત્રી અને પાણી રાખવું જરૂરી। ડિહાઇડ્રેશનથી બચવા પાણી, છાશ, લીંબુ શરબત પીવાની સલાહ। ઇમરજન્સી કેસ માટે હોસ્પિટલ સંપૂર્ણ તૈયાર। ઉમરગામમાં કાર ચાલક યમદૂત બનીને ફરી વળ્યો। 2 બાઇક ચાલકને મારી ટક્કર। વલસાડ જિલ્લાના ઉમરગામમાં સ્ટેશન રોડ પર ફરી એક વખત અકસ્માત સર્જાયો। આ વખતે બેફામ ગાડી ચલાવતા એક કાર ચાલકે 2 બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી। આ ટક્કરને કારણે બંને ચાલક રોડ પર ફંગોળાયા। જોકે સદનસીબે બંનેનો જીવ બચી ગયો। ગોળ કેન્ટીન જય માતાજી સર્કલ પર પૂર ઝડપે બેફામ ગાડી હંકારનાર કાર ચાલકે રોડ પરથી પસાર થતા એક બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી। આ ટક્કરને કારણે બાઇક ચાલક રોડ પર ફંગોળાયા। અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો। ફરાર થતી વખતે પણ અન્ય એક બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। જામનગરમાં બેકાબુ કારનો આતંક। બેકાબુ કારના હચમચાવી નાખનારા દ્રશ્યો જામનગરના છે, જ્યાંના મોરકંડા પાટિયા પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો। સીસીટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે એક પૂરપાટ ઝડપે આવતી કાર કાળ બનીને ત્રાટકે છે। હોટેલ પાસે અચાનક જ આ બેકાબુ કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને રસ્તા પર રહેલા કેટલાક લોકોને તેમજ પાર્ક કરેલા વાહનોને પોતાની અડફેટે લીધા। કારની સ્પીડ એટલી હદે વધારે હતી કે જોનારાઓના શ્વાસ અદ્ધર થઈ ગયા। આ ભયાવહ ઘટનામાં સૌથી મોટી રાહતની વાત તો એ રહી કે ત્યાં હાજર લોકો સમય સૂચકતા વાપરીને તુરંત સજાગ થઈ ગયા। કારને પોતાની તરફ ધસી આવતી જોઈ કેટલાક લોકો સમયસર સાઈડમાં ઘસી ગયા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ અને કેટલાય લોકોના જીવ બચી ગયા। મોરબીમાં પૈસાની લીતી-દેતી માટે વેપારી પર હુમલો। મોરબીમાં કાયદો અને વ્યવસ્થા જાણે કથળી રહી હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। વાવડી ગામ નજીક લુખ્ખા તત્વોએ ભારે આતંક મચાવ્યો। બેકરી ચલાવતા વેપારીની પૈસાની લીતી બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પંથકમાં ખળભળાટ મચી ગયો। મહેશ ઉર્ફે લાલો સવસેતા અને જગદીશ ઉર્ફે જાગો સવસેતા નામના શખ્સોએ વેપારીને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી। આશ્ચર્યની વાત તો એ છે કે આ જ આરોપીએ અન્ય એક વ્યક્તિ પર કાર ચડાવી દીધી હોવાના હચમચાવી મૂકે તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ ભયાનક ઘટનાના મોરબીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ઘટનાને પગલે મોડી રાત્રે સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી। ઝઘડિયામાં બ્લાસ્ટ સાથે આગથી અફરાતફરી। ભરૂચના ઝઘડિયા ખાતે આવેલી જીઆઈડીસીમાં કંપનીમાં અચાનક જોરદાર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો।
બ્લાસ્ટનો અવાજ દૂર સુધી સંભળાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના અનેક ટેન્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા. આગ પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી. આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કેટલાક કામદારોની ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. વડોદરામાં હદ થઈ ગઈ, મહિલાઓ શ્વાનની ચોરી કરી ભાગી. સોના ચાંદી, રોકડ રકમ કે વાહનોની ચોરીની ઘટના તો તમે સાંભળી હશે, પરંતુ વડોદરામાં તો હદ થઈ ગઈ. 4 મહિલાઓ શ્વાનની ચોરી કરી ગઈ. આશ્ચર્ય પમાડે તેવી ઘટના વડોદરાની રઘુકુળ સ્કૂલ પાસે બની. ખોડિયારનગર વિસ્તારમાં આવેલા પંચમ ડુપ્લેક્સમાં 4 અજાણી મહિલાઓએ 3 નાના ગલુડિયાને હવાની અવરજવર ન થઈ શકે એવી રીતે કોથળામાં ભર્યા. ત્યારબાદ એક સફેદ રંગની 4-વ્હીલરના ચાલકે આવીને આ ગલુડિયા ભરેલી બોરી કારમાં મૂકી અજ્ઞાત સ્થળે લઈ ગયો. આ સમગ્ર ઘટનાને લઈને જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો. પોલીસે ફરિયાદ કરી. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 55% વધુ મતદાન થયું. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું. કાળઝાળ ગરમીના કારણે વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આકરા તાપ પહેલા જ મતદારો મતદાન બૂથ પર મતદાન કરવા લાઇનમાં ઉભા રહી ગયા. બપોરના સમયે ભારે ગરમી પડતા મતદાન બૂથ પર મતદારોની સંખ્યા પાંખી જોવા મળી. અગાઉના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું. સાંજના 6 વાગ્યા સુધીમાં 50 થી 55% જેટલું મતદાન થયું હતું. આ પેટા ચૂંટણીમાં કુલ 2,45,000થી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ઉમરેઠ બેઠક પર કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે છે. બંને પક્ષોએ મતદારોને રીઝવવા માટે ઈડી ચોટીનું જોર લગાવ્યું હતું. ત્યારે હવે જનતા કોના પર કળશ ઢોળશે તે જોવું રસપ્રદ રહેશે. આ તરફ ગીર સોમનાથમાં પ્રચાર દરમિયાન ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે મતદારોને ધમકી આપી. સ્થાનિક ચૂંટણીમાં યેનકેન પ્રકારે મત મેળવવા માટે હવે નેતાઓ હવાતિયા મારી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ જોશમાં હોશ ખોઈ રહ્યા છે. વેરાવળની ચૂંટણીમાં ધમકીવાળી રાજનીતિ શરૂ થઈ. સાંસદ નીતિશ પટેલની ધમકી બાદ ભાજપના વધુ એક ધારાસભ્યે મતદારોને મત માટે ધમકી આપી. સૂત્રાપાડાના ગોરખમઢી ખાતે ભાજપની સભા દરમિયાન ધારાસભ્ય ભગવાન બારડે આહિર મતદારોને સંબોધતા કહ્યું કે ચૂંટણીમાં જો ભૂલ કરી તો જાહેરમાં કહું છું, મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો, જેથી ખળભળાટ મચી ગયો છે. આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા. જાહેર મંચ ઉપરથી કહું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જાય. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે બુલડોઝર, મસ્જિદ, મંદિરની એન્ટ્રી. ગીર સોમનાથ કોંગ્રેસના ધારાસભ્યના ભાજપ પર પ્રહાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિકાસ અને જનતાને અસર કરતા હોય તેવા મુદ્દાઓ ભૂલાઈ ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથની ચૂંટણીમાં બુલડોઝર, મસ્જિદ, મંદિરની એન્ટ્રી થઈ છે. વેરાવળના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને લુખાઓનો ઘર પર ચાલતા બુલડોઝરને લઈને પેટમાં દુખ્યું. પોતાના મત વિસ્તારમાં પ્રચાર દરમિયાન પ્રહાર કર્યા કે જે તમારી મસ્જિદ તોડી નાખે, દરગાહ તોડી નાખે, મંદિર તોડી નાખે એવા લોકોને મત આપશો. આ નેતાઓને, ભાજપના નેતાઓને પૂછવા માંગુ છું, આમ આદમી પાર્ટી અને તમામ નેતાને પૂછવા માંગુ છું કે જયારે મસ્જિદ પડી રહ્યું હતું, દરગાહ પડી રહી હતી, મંદિર પડી રહ્યું હતું, ત્યારે તમે ક્યાં હતા? આપની વચ્ચે મને ખબર હતી કે પેલી ગોળિયા મિલિટરી મારે ખાવી પડે કે બુલડોઝર મારી ઉપર ચડી શકે, અને આપની વચ્ચે આવ્યો હતો અને આપની વચ્ચે રહ્યો હતો, અને ત્યારે પણ આ એક પણ ભાજપના કે કોઈ પણ પાર્ટીના લોકો નતા આવ્યા. તમે વિચાર કરી લો.